નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં અંબુભાઈ પુરાણી ભવનમાં રાજ્ય કક્ષાની ત્રિદિવસીય ચાલનારી વિવિધ જિમ્નાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ થયો છે. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ગુજરાતના જિમ્નાસ્ટિક એસોસિએશનના સેક્રેટરી કૌશિક બીડીવાલા, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મંત્રી ડોક્ટર કરણસિંહ ગોહિલ, ડોક્ટર કે.જી. ગોહિલ, જિમ્નાસ્ટિક કોચ ગૌરીશંકર દવે, હિમાંશુ દવે, તેજસ પટેલ સહિત જિમ્નાસ્ટિક અન્ય કોચ અને જિલ્લા રમતગમત અધિકારી અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો જિલ્લામાં ગુજરાત જિમ્નાસ્ટિક એસોસિએશન દ્વારા જિમ્નાસ્ટિકની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. તો જિમ્નાસ્ટિકની આ વિવિધ સ્પર્ધાત્મક રમતો રાજપીપળા તાલુકા ખાતે અંબુભાઈ પુરાણી ભવનમાં રમાઈ રહી છે. તો અહીં વર્ષોથી સ્પોર્ટ્સ વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાતી આવી છે. તો અહીંથી ઘણા ખેલાડીઓ નેશનલ લેવલે વિવિધ રમતો રમી મેડલ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. પરંતુ અહીં જિમ્નાસ્ટિક રમતોને ઘણું મહત્વ આપવામાં આવે છે. ત્યારે ગુજરાત જિમ્નાસ્ટિક એસોસિએશન દ્વારા એ ત્રિદિવસીય રાજ્ય કક્ષાની જિમ્નાસ્ટિક વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.